આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 45। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગામ અગતરાયની વાત છે। એક વખત ભીમભાઈ પોતાના ખેતરમાં હળ હાંકતા હતા ત્યારે બોરડીના ઝાડામાં હળ ભરાણું। એમાં ત્યાં લાખો કીડીઓ નીકળી। તેને જોઈને મનમાં સંકલ્પ થયો કે આ જીવોનો ઉદ્ધાર ક્યારે થશે। તે જ વખતે આકાશ માર્ગેથી અનેક દિવ્ય વિમાનો આવ્યા ને કીડીઓ ચતુર્ભુજ રૂપે થઈ તે વિમાનોમાં બેસી વૈકુંઠ લોકમાં ગઈ। ત્યારે તેઓએ મહારાજને પૂછ્યું ને શ્રી હરિ કહે કે અમારા સંકલ્પ ભેળા તમારા સંકલ્પ ભળ્યા, કારણ કે ઘણા જીવોનો મોક્ષ કરવા માટે અમે આવ્યા છીએ। પછી પર્વતભાઈ આવ્યા એટલે શ્રી હરિ વાળું કરવા પધાર્યા। તે સ્નાન કરી વસ્ત્ર પહેરી બાજોઠ ઉપર બિરાજ્યા ને હેતે કરીને થાળ જમ્યા। પછી ચળું કરી જળપાન કર્યા ને મુખવાસ લીધો ને વાતો કરતા કરતા પોઢી ગયા। તે સવારે ઉઠી ધોળીએ આંબે નાહવા પધાર્યા ને ત્યાં નદીમાં નહાયા। પછી ગામમાં આવ્યા અને મહારાજ પર્વતભાઈના ફળિયામાં ઢોલીઓ ઢળાવી ગાદી તકિયા નંખાવી બિરાજમાન થયા। અને પછી ત્યાંથી થાળ જમીને સાબદા થઈને ચાલ્યા તે ગામને પાદર આવ્યા। ત્યારે અસુરે ઘોડીમાં પ્રવેશ કર્યો, તેથી ઘોડી કૂદકા મારવા લાગી। તેથી મહારાજ નીચે ઉતરી ગયા ને ઘોડી સામે જરા દ્રષ્ટિ કરી એટલે તે અસુર ઘોડીમાંથી નીકળી ગયો અને અજગરનું રૂપ લઈ નીચે પડ્યો। એટલે શ્રીજી મહારાજ ઘોડી ઉપર ચડ્યા અને તેની પાસે અસુરને ખૂબ જ કચરાવ્યો, તેથી તે મરી ગયો। ત્યારે મહારાજ ઘોડીએથી ઉતરીને ગાડામાં બેઠા ને ચાલ્યા। પછી રસ્તામાં પાર્ષદોએ પૂછ્યું કે હે મહારાજ એ કોણ હતો? ત્યારે શ્રી હરિ બોલ્યા એ અઘાસુરનો મિત્ર હતો અને અમારી સાથે વાત લેવા આવ્યો હતો, તેથી અમે તેને અમારી માણકી દ્વારા પરાભવ કર્યો। એ પ્રમાણે સત્સંગમાં વિચરણ કરતા કરતા કેટલા દિવસે ગઢપુર આવ્યા। એક વાર શ્રી હરિ કાઠી દરબારોને લઈ ચોમાસાના ટાણે ગામ અગતરાય પર્વતભાઈને ઘેર પધાર્યા ને પોતે સ્નાન કરી વસ્ત્રો પહેર્યા ને હેતથી જમ્યા અને કાઠી દરબારોને પણ ભાવથી જમાડ્યા ને ઓસરીમાં ઢોલિયા ઉપર ગાદલું પાથરેલું હતું, તેમાં શ્રીહરિ પોઢી ગયા ને કાઠીઓ વારા ફરતી જાગતા રહ્યા। તે સમયે વરસાદ થોડો થોડો વરસતો હતો। તેવામાં એક કૂતરી આવીને મહારાજના ખાટલે ચડીને પગ પાસે ગોટો વળીને બેસી ગઈ। ત્યારે ચોકી કરનાર કાઢીએ તેને હડકારી તે ચાલી ગઈ ને પાછી આવીને ખાટલે બેઠી। આમ વારંવાર કાઢી મૂકવા છતાં પણ તે ખાટલે આવીને બેસી જતી હતી। તેથી તે કાઠીએ કૂતરીને લાકડી મારી એટલે તે બાવકારો કરતી ચાલી ગઈ ને તેનો અવાજ સાંભળી શ્રી હરિ જાગી ગયા ને કાઠીને વઢવા લાગ્યા ને કહ્યું કે આ વરસાદ વરસે છે, તેથી કોરામાં આવીને તે બેસે છે, તેમાં આપનું શું લઈ જાય છે, માટે હવે કોઈ તેને મારતા નહીં, એમ કહી પોતે પોઢી ગયા। પછી માત્રા ધાધલને જાગવાનો વારો આવ્યો। તે જાગતા હતા ત્યારે તે કૂતરી ફરીથી શ્રી હરિના ખાટલે આવીને બેઠી। ત્યારે માત્રા ધાધલે ઘોડાનું ચોકડું લુગડામાં સંતાડીને કૂતરીને માર્યું, તેથી તે બાવકારો કરી ભાગી। ત્યારે શ્રી હરિ ના વઢવાની બીકે માત્રા બાપુ સૂઈ ગયા અને ખોટા ખોટા નાસકોરા બોલાવા લાગ્યા। ત્યારે મહારાજ જાગ્યા ને વઢવા લાગ્યા। પછી પૂછ્યું કે આ કૂતરીને કોણે મારી? પણ કોઈએ કાંઈ જવાબ દીધો નહીં।
પછી પર્વતભાઈ જાગ્યા અને મહારાજને કહ્યું, હે પ્રભુ, એમાં કાઠીઓનો કાંઈ વાંક નથી, કારણ કે તે કૂતરીએ ખાલ મેલ્યો નહીં, ત્યારે તેને શિક્ષા તો કરવી જ પડે. પછી મહારાજ કહે, જુઓ ને આ કાઠીઓ કેવા કળાવાળા છે. તે કૂતરીને મારીને ખોટા નસકોરા બોલાવતા સૂતા છે. ત્યારે માત્રા ધાધલ કહે, એ મહારાજ, મેં કાંઈ તેને લાકડી મારી નથી, પરંતુ લુગડાની ઝાપટ મારી હતી. શ્રી હરિ બોલ્યા, લુગડાની ઝાપટ મારી હોય તો આવડો બાઉંકારો ન કરે. એમ કહીને શ્રીજી મહારાજ હસ્યા. પછી સવારે ઉઠી સૌ સાબદા થયા ને ચાલ્યા તે જૂનાગઢ થઈને ગામ ગઢપુર પધાર્યા. એક વાર શ્રીજી મહારાજ સંત સહિત ગામ આખામાં નારાયણ દવેને ઘેર પધાર્યા. પછી ધર્મશાળામાં ઉતારો કરી સર્વે સંતો ભેગા રહ્યા ને ગામના સત્સંગીઓ આવ્યા. તે દંડવત પ્રણામ કરી બેઠા અને તેમાં બાઈઓ સત્સંગી પણ હતા. તેમણે છેટેથી શ્રીહરિને પંચાંગ પ્રણામ કરી બેઠા ને શ્રીહરિના દર્શન કર્યા. પછી મહારાજ માટે થાળ કરવા લાગ્યા અને શ્રીહરિ સ્નાન કરવા પધાર્યા. ત્યારે નારાયણ દવેએ શ્રીહરિ માટે ગરમ પાણી કર્યું હતું. તે શ્રીહરિ સ્નાન કરી વસ્ત્રો પહેરી બાજોઠો ઉપર બેઠા. ત્યારે નારાયણ દવેએ શ્રીહરિના ભાલમાં ચંદનની અર્ચના કરી ને ફૂલના હાર પહેરાવ્યા તથા બાજુ બંધ બાંધ્યા અને આરતી ઉતારી. પછી બહેનોએ થાળ કર્યો હતો તે શ્રીહરિને પીરસ્યો. તે પોતે ખૂબ જ હેતથી જમ્યા ને પછી ચડું કરી જળપાન કરી મુખવાસ લીધો ને તૈયાર થઈ ગામ બહાર એક વડના વૃક્ષ નીચે ઢોલીઓ ઢળાવી તેના ઉપર બિરાજમાન થયા ને સંતો તથા હરિભક્તો પણ આવીને બેઠા. ત્યારે શ્રી હરિ સત્સંગ વાર્તા કરવા લાગ્યા. તેવામાં ભુજનગરથી હરિભક્તોનો સંઘ આવ્યો. તેમાં ગંગારામ મલ પણ હતા ને તેણે એવો સંકલ્પ કરેલો કે શ્રીકૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે મથુરામાં ચાણૂર અને મુસ્ટિક વગેરે મોટા મોટા મલ્લોને મારી નાખ્યા હતા. તેમ મને પણ સહજાનંદ સ્વામી કનિક પરચો દેખાડે તો હું તેમને ભગવાન માનું. એવા મનસુબા સાથે સભામાં બેઠા. તે ટાણે મહારાજે તેમના અંતરની વાત જાણી પોતે ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા ને મલ્લની પેઠે હાથ થપથપાવીને કહ્યું કે આવો ગંગારામ ભાઈ, આપણે મલ્લ કુસ્તી રમીએ. ત્યારે તેઓ મહારાજની પાસે આવ્યા અને મહારાજે પોતાના હાથની આંગળી તેના પેટે અડાડી કે તુરંત ગંગારામ ઊંચા ઉડીને છેટે ખેતર હતું તેમાં જઈને પડ્યા. તે હાડકા ખોખરા થઈ ગયા, પણ તે તો મલ હતા એટલે જીવતા રહ્યા ને બીજા હોત તો મરી પણ જાત. પછી શ્રીજી મહારાજે ગંગારામ ભાઈને કહ્યું કે હવે કાંઈ અધૂરું હોય તો પૂરું કરીએ. ત્યારે તે બોલ્યા, હે મહારાજા ધીરાજ, મારો મનસૂબો હતો તે તમે પૂરો કર્યો, માટે મને પ્રતીતિ થઈ ગઈ છે કે આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો ને તમને કોઈ જીતી શકે તેમ નથી ને વળી તમે કાળના પણ કાળ અને ઈશ્વરના પણ ઈશ્વર છો ને તમથી મોટું કોઈ નથી. એમ સ્તુતિ કરી. પછી મહારાજે વાલજી મલ્લને કહ્યું, તમે કેવા બળિયા છો? ત્યારે તેણે કહ્યું કે હે મહારાજ, મને તો કોઈ પહોંચી શકે નહીં, એવું મારું બળ છે. ત્યારે મહારાજ કહે, તો ઓરા આવો ને અમારી બગલમાં તમારું માથું રાખો, તે અમે તમને પકડીએ, પછી તમે તમારી તાકાત દેખાડો. ત્યારે તે મલે શ્રીહરિની બગલમાં માથું રાખ્યું અને શ્રીહરિએ હાથથી દબાવ્યું ને કહ્યું કે હવે છૂટી જાઓ. ત્યારે તે મલ્લે ઘણું જોર કર્યું, પણ તેનાથી છૂટી શકાયું નહીં ને પોતે પરસેવેથી ભીંજાઈ ગયા ને ત્યારે શ્રીહરિએ તેમનું માથું છૂટું કર્યું. એટલે તે બોલ્યો કે
હે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો. ને પછી તેમના ભત્રીજાને પણ તેવી જ રીતે હરાવ્યો. આમ શ્રી હરિએ ભુજ નગરના મલ્લોનું અભિમાન ઉતારી તેમને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી. પછી શ્રી હરિ ઢોલીએ બિરાજ્યા ને ગંગારામભાઈએ સ્વરૂપાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. આ બ્રહ્માંડમાં ભગવાનના રામકૃષ્ણ નારાયણ આદિક નિર્ગુણ અવતારો થાય છે, ને બ્રહ્મા વિષ્ણુ મહેશ, સૂર્ય ચંદ્ર વાયુ, ધર્મરાજા ઇન્દ્ર વરુણ તથા કુબેર વગેરે સગુણ અવતારો છે. તેમાં અને અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ નારાયણ, તેમાં કેટલો ફેર છે? એ પ્રશ્ન છે. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ઉત્તર કરવા માંડ્યો કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ તે તો સદા સાકાર દિવ્ય મૂર્તિ છે, ને પોતે સંકલ્પ માત્રથી જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે તેનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા અને પોતાના ભક્તોને સુખ આપવા આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. અને મનુષ્ય જે અવતારને ભજે છે તે તેમના ધામને પામે છે. તેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજી માં કહ્યું છે. તેમ જે લોકો ભૂત ભૈરવ અને પિતૃઓને ભજે છે ત્યારે તેઓ તેમના લોકમાં જાય છે, અને શ્રી રામને ભજે તે વૈકુંઠમાં જાય છે, શ્રીકૃષ્ણને ભજે તે ગૌલોકમાં જાય છે. ને જે કોઈ શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી હરિની ઉપાસના કરે તે સર્વ કોઈ અક્ષરધામને પામે છે. તે સાંભળી ગંગારામ આદિકને શ્રીજી મહારાજના સ્વરૂપનો પાકો નિશ્ચય થઈ ગયો. એક વાર શ્રીજી મહારાજ ગામ આખા પધાર્યા ત્યારે ત્યાં નરસિંહ દવેના ઘેર રોકાણા ને કહ્યું કે તમને કોઈ પૂછે અમે આવ્યા છીએ ત્યારે તમારે તેને ના પાડવી. આમ પોતે ત્યાં છાના રહ્યા હતા, એટલે કે છુપાઈને રહ્યા હતા. ત્યારે નરસિંહ દવેએ શ્રી હરિની ખૂબ જ સેવા સરભરા કરી હતી. ને તેઓ સામાન લેવા માટે બજારમાં ગયા ત્યારે એક મેમને તેમને પૂછ્યું કે શ્રીજી મહારાજ તમારી ઘેર આવ્યા છે, તેને મેં તમારે ત્યાં જતા જોયા હતા. ત્યારે નરસિંહભાઈએ કહ્યું કે તે કોઈ બીજાને જોયા હશે, ને મારા ઘરે તો કોઈ આવ્યું નથી. ત્યારે તે બોલ્યો, એ હું સ્વામિનારાયણને સારી રીતે ઓળખું છું, માટે તમે ખોટું બોલો માંગ, ને જો ખોટું બોલશો તો આ વર્ષે વરસાદ વરસશે નહીં. તે સાંભળી નરસિંહ દવે એ ઘેરે આવીને મહારાજની આગળ વાત કરી. ત્યારે મહારાજ કહે કે તે જાતનો મુસલમાન છે, પણ તેણે અમને કેવા ઓળખી લીધા, માટે અમે તેનું કલ્યાણ કરશું. પછી તેમના દીકરી લાડકી બાઈ દૂધ લઈને આવ્યા ને મહારાજને આપ્યું. તે શ્રી હરિએ પિતા પિતા કહ્યું કે તમે આ દૂધમાં સાકર નાખી છે કે શું? ત્યારે લાડકી બાઈ બોલ્યા, કેમ પ્રભુ? ત્યારે શ્રી હરિએ કહ્યું કે આ દૂધ તો બહુ જ મીઠું છે. ત્યારે લાડકી બાઈ બોલ્યા કે હે મહારાજ, આ તો ઓજત કાંઠાનો ઝીંઝવો ભેંસો ખાય છે, તેથી તેમનું દૂધ ખૂબ જ મીઠું થાય છે. ત્યારે મહારાજ કહે, તે તો તમે જ્યારે દોવા બેસો ને હું નજરે જોઉં તો માનું. પછી સાંજે લાડકી બાઈ ભેંસ દોવા બેઠા ને શ્રી હરિ તેમની સામે સાંગા માચી ઉપર બેઠા. ને પછી તે દૂધ કપડાથી ગાળીને એક તાંસળી ભરી મહારાજને આપ્યું. તે તેમણે પીધું અને બોલ્યા કે ખરેખર તમારી વાત સાચી છે, ને આ દૂધ ખૂબ જ મીઠું છે. ત્યારે લાડકી બાઈ કહે, આનું નામ તો ગાંડી છે. પછી મહારાજ કહે, હવે તમે તેનું નામ સાકરડી રાખજો. એમ શ્રી હરિ તેમના પર ખૂબ રાજી થયા. એક વાર શ્રીજી મહારાજ ગામ પીપલાણા પધાર્યા ને ત્યાં નરસિંહ મહેતાની ડેલીએ ઉતર્યા. તે ઠેકાણે આજ મંદિર કરેલ છે. ત્યાં ગાદી તકીઓ નંખાવીને બિરાજમાન થયા. પછી થોડી વાર થઈ એટલે ઓજત ગંગામાં સ્નાન કરવા ગયા.
તે વખતે ભેગા ઘણા સાધુ અને બ્રહ્મચારીઓ હતા. તે સૌ નહાવા લાગ્યા, ને ઘણી વાર સુધી નાહીને બહાર નિસર્યા, ને વસ્ત્ર પહેર્યા પછી ગામની આથમની કોરે વડના વૃક્ષ નીચે બેસીને કેટલીક વાતો કરી. ને તે વડલાની ડાળી ઉપર પોતે ઘોડો પલાણીને બેઠા. ને સર્વે સંતો તે જોઈ રહ્યા હતા ત્યારે શ્રી હરિએ પોતાની મૂર્તિમાંથી ઘણું તેજ નીકળતું હોય તેવી પ્રતીતિ કરાવી. તે જોઈ સર્વે રાજી થયા, અને ઘણાંક સત્સંગી પણ થયા. તે વખતે સાધુઓ પણ ઘણા હતા. તેઓને પણ શ્રી હરિનો દ્રઢ નિશ્ચય પાકો થયો. પછી નરસિંહ દવેએ આવી મહારાજને પગે લાગીને કહ્યું કે થાળ તૈયાર છે, તે જમવા પધારો. ત્યારે નરસિંહ મહેતા બોલ્યા, અમે પણ થાળ કરાવ્યો છે, તેનું શું થશે? ત્યારે શ્રી હરિ બોલ્યા, અમે તમારા બંનેને ત્યાં જમવા પધારશું, માટે ઘેર જાવ અને તૈયારી કરો. પછી શ્રી હરિએ 2 રૂપ ધારણ કરી બંનેને ત્યાં થાળ જમ્યા, ને સભા કરીને બેઠા. તે વખતે નરસિંહ મહેતાને ઘેર મહેમાન આવેલા. તેઓ જ્યારે તેમના બીજા સંબંધીને ત્યાં આખા ગામે ગયા ત્યારે ત્યાં પણ શ્રી હરિને સભા કરીને બિરાજમાન થતા જોયા. ત્યારે તેઓ ખૂબ જ નવાઈ પામ્યા, ને વિચારવા લાગ્યા, આમ તે કેમ બને? બંને ગામમાં શ્રીહરિ સભા કરીને બેઠા છે, તો સાચું શું છે? તે જોવા માટે પાછા પીપલાણા ગયા તો ત્યાં પણ શ્રી હરિના દર્શન થયા. ને વળી આખા ગામમાં આવ્યા તે ત્યાં પણ શ્રીજી મહારાજને જોયા. ત્યારે તેઓને પ્રતીતિ થઈ ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નહીં, પરંતુ ખરેખર ભગવાન હોવા જોઈએ. નહીં તો આવું બને નહીં. ત્યારે તેમની સાથે રહેલા માણસે કહ્યું કે સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે, માટે ચાલો આપણે તેમની પાસે જઈએ અને તેમના વર્તમાન ધારી સત્સંગી થઈએ. આવી રીતે શ્રી હરિએ આખા અને પીપલાના માંગ એકી સાથે દર્શન દઈ પોતાનું પુરુષોત્તમપણું દેખાડી ઘણા લોકોને પોતાનો નિશ્ચય કરાવી સત્સંગી બનાવ્યા હતા. એક વાર શ્રીજી મહારાજ ગામ પીપલાના માંગ નરસિંહ મહેતાને ઘેર પધાર્યા, ને તેમના ઘરના માણસે થાળ તૈયાર કર્યો. તે શ્રી પ્રભુ ખૂબ જ હેતથી જમ્યા. પછી ઓરજત ગંગામાં પાણીનું પૂર આવેલું એ જોવા ગયા. તે વખતે શ્રીજી મહારાજે એક હરિભક્તને કહ્યું, અમારે નદીને સામે કાંઠે જવું છે. ત્યારે એમણે કહ્યું કે મહારાજ મારા ખંભે બેસો. એટલે શ્રી પ્રભુ તેમના ખંભે બેઠા. ત્યારે તે હરિભક્ત પાણીમાં ચાલ્યો ત્યારે એક ગાડું ચાલે તેટલો માર્ગ પાણીમાં થતો ગયો, ને તે આગળ ચાલતો ગયો. તેવી રીતે સામે કાંઠે પહોંચ્યા, ને ફરી તે કાંઠેથી આ કાંઠે આવ્યા. આમ ઘણીવાર તે લીલા કરી નરસિંહ મહેતાને ઘેર પધાર્યા. પછી ક્યારેક નદીમાં પાણી ઓછું હોય ત્યારે મહારાજ નદીના ધરામાં માથાઢંક પાણીમાં પલાઠી વાળીને પહોર બેસતા. ને ગામના છોકરાઓ ત્યાં આવતા ત્યારે તેમને સમાધિ કરાવતા, અને તેમની સાથે મનુષ્ય ભાવે રમત પણ રમતા. આવી રીતે પીપલાના ગામમાં શ્રીહરિએ ખૂબ જ દિવ્ય અને માનુષિક ચરિત્રો કરી ત્યાંના લોકોને પોતાના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવી હતી. ને હવે આગળની ચરિત્ર કથા આપણે હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.